ક્ષમા પ્રાર્થી છું, બહુ મોડું થઈ ગયું છે. ક્યારેક આમ થઈ જવાનું, ક્યારેક આમ થઈ જવાનું. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચ નમકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. જય જગદીવ જોણી વ્યાળો જગુરુ જગાનંદો જગનાવો જગબંધુમ જય જગપ્યામહો ભૈવમ જય સુયાણમ ભવતિત્તરાણમ અપચ્છિમો જય જય ગુરુલોગાણમ જય મહપ્પા મહાવીરો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. ચોપડી જે મોટી હતી કથમ મારી સાપાણી દુસ્મા દોષ દુસિયા હાણા કહમ હુંતો જૈન હુંતો જીણાગમો. હરભદ્ર શ્રી શ્રી મહારાજ સાહેબ કહે છે કે આ દુષ્મ કાળની અંદર અમારો જન્મ થયો છે ને આ કળી કાળની અંદર અમે આ પરમ આશ્ચર્ય કહેવાય એવો સંયોગ, બહુ દુર્લભ કહેવાય એવો સંયોગ અમે પામ્યા છીએ કે સર્વજ્ઞ જનેશ્વર પરમાત્માનું શાસન અમને મળ્યું છે. હાણાહાકાર હું તો જૈન હું તો જીણાનો. આ સર્વજ્ઞ જનેશ્વર પરમાત્માના આગમો જો ન હોત તમે કેવા અનાથ બાળક જેવા હોત કે જેને મમ્મીની પપ્પાની પ્રેમની ધ્યાન રાખનારું કેર કરનારું કોઈ નહીં. અનાથ બાળક જેવી અમારી દશા હોત. પણ આ જિનેશ્વર પરમાત્માના શાસન અને એમનું આગમ મળ્યા પછી એમ લાગે છે કે ઓહો હો હો આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ, કેટલા પુણ્યશાળી છીએ. આગમ એટલે અગમ્ય તે આત્મા અને ઇતિ આગમ. જેનાથી આત્મા જણાય એનું નામ આગમ. આ વિશ્વના સુખ અને શાંતિની અને આ વિશ્વની અંદર ઉન્નતિ અને પ્રગતિની શરૂઆત થઈ હોય તો સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્માના આગમથી થઈ છે. જો ન થયા હોત, ભગવાનને ના આપ્યું હોત, એમને આગમ ન બતાવ્યા હોત, આ તત્વો તો આ દુનિયા કેવી હોત, કોઈને આત્માને ખબર ન હોત. મારે હમણાં 2-3 દિવસથી ક્યારેક 2-3 વખત વાતો નીકળી હતી કે આ અમેરિકન પ્રદેશોની અંદર એ લોકોની માન્યતાઓ શું છે. એક તો પહેલી તો વાત, એ લોકો પોતાના ધર્મમાં પણ એટલા બધા રૂઢિચુસ્ત નથી હોતા. એટલા બધા ઠીક છે, ધર્મ છે એક જીવનનો અંગ છે, પતિ ગયું. ધર્મ મોક્ષ માટે છે ને જીવ સટોસટની લડાઈ જેવી આ ચીજ છે એવું એમને નથી. બીજું કે એમના ધર્મશાસ્ત્રોની અંદર સ્પિરિટ, સોલ, રૂહ એ બધી જે વાતો છે એની અંદર ક્યાંય કોઈ સ્પષ્ટ વિશેષ રૂપે જે આપણે આત્માને, આત્માના જે અનંત જ્ઞાનાદિ ગુણો અને આત્માનો જે પરમ ચૈતન્ય સ્વભાવ અને આત્માની જે સિદ્ધ અવસ્થા એ બધી બાબતોનો કોઈ મેન્શન નથી. અને એવો હોવા છતાં પણ એમનું મૂળ નથી ને છતાં પણ એમને આત્માની સાથેની સંબંધિત વસ્તુઓ તો પકડી રાખવી પડે છે. કઈ વસ્તુ? દયા, પ્રેમ, કરુણા, પરસ્પર સ્નેહ, સદભાવ. એનો જો છેદ ઉડાડી દો
હજુ આત્માને માનો કે ન માનો, પણ જો ધર્મનો છેદ ઉડાડી દો તો તમારા જીવનની સુખ શાંતિનો છેદ ઉડી જાય. એટલે ધર્મ જાણ્યા જાણે પણ માનવો જ પડે છે. એમ કહેવાય છે કે નાસ્તિક એટલે ધર્મને ન માને. હું એમ કહું છું, ધર્મને ન માને નાસ્તિક નહીં. નાસ્તિક એટલો કે ધર્મની અને ધર્મના દાતાર પરમાત્માની જે સંપૂર્ણ અને સાંગોપાંગ અતિ અદ્ભુત વ્યવસ્થા છે, એ અતિ અદ્ભુત વ્યવસ્થા પોતાના મગજમાં જે બેસાડી નથી શકતો હજુ, એનું નામ નાસ્તિક. બાકી ધર્મને તો માનવું જ પડી જાય. ક્યાં ધર્મને ન માને, આખા વિશ્વની અંદર અવ્યવસ્થા, કેઓટિક, અરાજકતા, કોઈ કોઈનું કંઈ સાંભળે નહીં, ધ્યાન ન રાખે, એવી જાતનું થઈ જાય. અમદાવાદ અને મુંબઈમાં તમે કાર ચલાવો ને અહીંયા કાર ચલાવો, બેમાં કઈ ફરક લાગે છે કે નથી લાગતો? બરાબર છે. તો આ કાર જે અહીંયા નિયમ પ્રમાણે ચાલે છે, એ પણ ધર્મ છે. ધર્મ એનું નામ કે બીજાનું પણ ધ્યાન રાખીને ચાલો, એનું નામ. પણ એ ધર્મની અંદર લોકોત્તર ધર્મ ક્યારે? કે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાને જે આત્મા, કર્મ, પૂર્વજન્મ, પુનર્જન્મ, પુણ્ય, પાપ, નરક, દેવલોક, ખ્યાલ આવે? આ બધા જે સબ્જેક્ટ કીધા, બધા એક સાથે મેન્શન શેમાં થાય છે? ખ્યાલ આવે? ગણધરવાદ. બધું વાત છે ને, ગણધરવાદ. આ વ્યવસ્થા આગમો છે એટલે આપણને મળ્યું છે. આગમ જાણવું હોય તો ગણધરવાદ, ગણધરવાદ સમજો એટલે બધા આગમ સમજાઈ જાય. આગમમાં ઘણું બધું વિશેષ છે, આજે આપણે વાત કરશું. પણ ગણધરવાદ તો દરેક પર્યુષણમાં આવતા જ હોય ને. પર્યુષણમાં મોટા ભાગે ગણધરવાદનો સબ્જેક્ટ અવશ્ય લેવાતો હોય છે. અને સદભાગ્યે આખા અમેરિકાના સમગ્ર જૈન પ્રદેશને જૈનત્વથી અજવાળવાનું મહાન સૌભાગ્ય અને મહાન મિશન જેવું કાર્ય જેમનાથી થયું છે અને જેમણે કર્યું છે, એ પંડિત ધીરજલાલ ડાયાલાલ મહેતા, ધીરુભાઈ પંડિતજી. એમણે ગણધરવાદ ઉપર તો આટલું મોટું જોયું છે કે નથી જોયું? જોયું છે કે વાંચ્યું પણ છે? વાંચો, પૂરેપૂરો બરાબર વાંચો. એમણે યોગસાર, યોગ શતક, કર્મ ગ્રંથો બધા ઉપર લખ્યું છે. બહુ અદ્ભુત સુંદર એમની વિવેચનાઓ છે. પણ ગણધરવાદ ખાસ, એક એમનો ગણધરવાદ, એક અરુણ વિજયજીનો ગણધરવાદ, જે અમારા સમુદાયના છે, પ્રેમશીલ શ્રીજી મહારાજ સાહેબના સમુદાય. એમનો ગણધરવાદ, ડોક્ટર અરુણ વિજયજીનો, આમનો, ને ગણધરવાદ પદ્મસાગરજીનો, ગણધરવાદ મુક્તિચંદ્ર સુરેશ્વરજીનો, 5-7 ગણધરવાદ છે. બધા ગણધરવાદ જાણો અને સમજો એટલે તમને આગમનો અર્થ મળી જાય. અવગમ્ય તે આત્મા અને નીતિ આગમ. શ્રીમદ રાજચંદ્રજીનું જે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, એ આ ગણધરવાદનો પણ સારાંશ છે. ગણધરવાદનો સારાંશ એકદમ સરળ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જેવો છે એવો ક્યાંય નથી. આગમનો સારાંશ ગણધરવાદમાં છે, ગણધરવાદનો સારાંશ આત્મસિદ્ધિમાં છે. ષટપદ ભાખ્યા ષટપદાય. આગમોની અંદર સર્વપ્રથમ સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત, આગમની રચના ગણધર ભગવંતો દ્વારા થાય. સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત આગમ આપે, એમાં રચના ગણધર ભગવંતો થાય. એમાં 2 પ્રકારે થાય છે, ધ્યાન રાખજો. એક તો આગમ રચના થાય છે જ્યારે ગણધર પદ અપાય છે ત્યારે, તે વખતે. અને ગણધર પદ ક્યારે અપાય છે સુરેશભાઈ? જ્યારે
તીર્થંકર ભગવંતોને તીર્થંકર નામકરણનો ઉદય થઈ જાય એટલે કેવળ જ્ઞાન પછી તરત તીર્થંકર નામકરણનો ઉદય થાય. રસોદય, રસોદય, પ્રદેશોદય, બધી રીતે ફૂલ ફ્લેજ પર એમ કહેવાય. જેવું કેવળ જ્ઞાન થાય, તીર્થંકર નામકરણનો ઉદય થાય, તરત દેવતા આવીને સમોસરણ બનાવે અને એ સમોસરણ બનાવે એટલે એ જ વખતે પહેલે જ દિવસે સ્થાપના થાય. કઈ કઈ સ્થાપના થાય? પહેલે દિવસે એક તો ગણધરોની સ્થાપના થાય. એની સાથે સાથે ગણધરો તરત શું કરે? આગમની સ્થાપના કરે. અને ત્રીજી કઈ સ્થાપના થાય? બોલો, ત્રીજી સ્થાપના કઈ થાય? ચતુર્વિધ સંઘની સ્થાપના થાય. એની સાથે સાથે હજુ પણ એક સ્થાપના થાય જે તમારા ધ્યાનમાં નથી અને આપણામાંથી કેટલાક લોકોને એવો ભ્રમ છે કે એને થોડું નિગ્લેક્ટ કરવાનું, જવા દેવાનું, ગૌણ છે. પણ આ દુનિયાના કોઈ તીર્થંકર એવા બતાવો કે જેમણે સ્થાપના ના કરી હોય. કરવાની જ હોય છે. જેમ ચતુર્વિધ સંઘની સ્થાપના, જેમ આગમની સ્થાપના, એ બધું તત્તુલ્ય છે. એવી રીતે પણ સ્થાપના એટલી જ મહત્વપૂર્ણ છે. મોટા 10 અક્ષરા આ વખતે થયા. હમણાં કેટલા અસંખ્ય ઉત્સર્ગપીણી અવસર્ગપીણી પછી દિલીપભાઈ અક્ષરા કેટલા થયા? કલ્પસૂત્રમાં સાંભળો છો કેટલા અક્ષરા થયા? 10 થયા. ઠણાંક સૂત્ર, પન્નવણા સૂત્ર, એની ટીકા, શ્રીલંકાચાર્યની ટીકા ઉપાડો ને એની અંદર જુઓ. પન્નવણા સૂત્રની શ્રીલંકાચાર્ય ટીકાની અંદર 500 અક્ષરા બતાવ્યા છે. કેટલા? 500. આ મોટા 10 છે, બીજા નાના 500 અક્ષરા છે. એ 500 અક્ષરાની અંદર એક કે અક્ષરી એવો તો બતાવો કે જે હું આ કહી રહ્યો છું એ આ સ્થાપના ન હોય. શાસન દેવ દેવીઓની સ્થાપના તીર્થંકરો કરે છે. કરે છે કે નથી કરતા? શેના માટે દેવ દેવીઓ? બહુ મોટો ભ્રમ છે કે દેવ દેવીઓ એ ચમત્કારો માટે છે. દેવ દેવીઓ ભોગ વૈભવના સાધનો પૂરા પાડવા માટે છે અને એના માટે એની ભક્તિ કરવાની હોય એવું માન્યતા છે અને એટલા જ માટે એને નિગ્લેક્ટ કરીએ છીએ. એવું નથી જ. કોઈ ભલે ગમે તેના માટે માગે, એ બાને પણ જોડાયેલો તો રહે છે ને. આપવું ન આપવું એમના હાથમાં છે ને. એક સબ્જેક્ટ જુદો છે એટલે હું ટુ ધ પોઈન્ટ પાછો એ સબ્જેક્ટ પર ગયા વિના આ સબ્જેક્ટ પર આવી જાઉં. આપણા તીર્થંકર ભગવંતોએ એમની સ્થાપના કરી છે, કંઈક સમજીને કર્યું છે. તીર્થંકર ભગવંતો આટલી સ્થાપનાઓ કરે છે. એ બધાનો સારાંશ, એ બધાનો સાર કયો હોય છે? બસ કરેક્ટ. યા અમારે તમને થોડી ફોડી અને તમારું પૂરેપૂરું અલ્ટિમેટ ઓપરેશન કરી અને તમને સીધા ઉપર મોકલી દેવા છે. પણ આપણે એવા છીએ, ડોક્ટર સાહેબ ધ્યાન રાખજો, મને બહુ ડર લાગે ઓપરેશનનો. ડોક્ટર સાહેબ મને બિલકુલ હોસ્પિટલના પગથિયા ચડું છું, મને તો કાંઈ થઈ જાય છે. ડોક્ટર સાહેબ મને તો એક ઇન્જેક્શન જોવું ને મને તો જાણે મરવાનું મોત યમરાજા સામે દેખાય. તમે તો ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ. ડોક્ટર સાહેબ જોજો. આપણે એવા છીએ. તારે પરમાત્માનું શાસન કેવું છે કે તને પરમાત્મા બનાવીને જ છોડવાનો છે. તું રડ કે ગમે તે કર, અમારે તને પરમાત્મા બનાવવો છે. પ્રભુ શાસનની અંદર જ્યારે કોઈ પણ તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થાય, આ 5 જાતની સ્થાપના કરે, એ વખતે અનભિલાપ્ય ભાવો આમ હિલોડા લેતા અને એમાંથી ચૂંટીને જે અભિલાપ્ય ભાવો હોય અભિલાપ્ય ભાવોમાંથી ચૂંટીને તીર્થંકર પરમાત્મા
આપણને આપતા હોય. કયા ભાવો કીધા? બે ભાવો કયા કીધા? અભિલાપ્ય અને અનભિલાપ્ય. અનભિલાપ્ય એટલે જેને શબ્દોમાં મૂકી શકાતા નથી એવા ભાવ, જેનો કોઈ ડેફિનેશન ના થઈ શકે, જેનો કોઈ વ્યવહારની ભાષામાં મૂકી શકાય નહીં, જેને સમજાવી શકાય નહીં. અનભિલાપ્ય ભાવ. અનભિલાપ્ય ભાવો અનંતા છે. એનો અનંતમો ભાગ અભિલાપ્ય ભાવો છે. અને જેટલા અભિલાપ્ય ભાવો છે એટલે બોલી શકાય, કહી શકાય, પ્રસ્તુત કરી શકાય, પ્રેઝન્ટેશન થઈ શકે, સમજાવી શકાય, શબ્દોમાં મૂકી શકાય એવા જે અભિલાપ્ય ભાવો છે એમાંનો પણ અસંખ્યાતનો ભાગ કોઈ તીર્થંકર આપણી સામે મૂકી શકે. પછી મહાવીર સ્વામી હોય કે પછી ભલે આદિનાથ ભગવાનનું આયુષ્ય કેટલું હતું અને એમના કેવળ જ્ઞાન પર્યાય કેટલા વર્ષનો? પૂર્વોનો જબરદસ્ત કેવળ જ્ઞાન પર્યાય હોવા છતાં પણ અભિલાપ્ય ભાવો ખુદ આદિનાથ પરમાત્મા પણ પૂરેપૂરા વ્યક્ત કરી શકે. જે જાણવા યોગ્ય છે, જ્ઞાતવ્ય છે, એમાંનો પણ અસંખ્યાતનો ભાગ આપણા સુધી પહોંચે તીર્થંકરો દ્વારા, ગણધરો દ્વારા. અને પછી આપણે એને કેટલા સાચવીએ છીએ, કેટલું રાખીએ છીએ. ભગવાનનું શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું. 21,000 વર્ષ સુધી જે શાસન ચાલવાનું છે એમાં હજી તો ફક્ત માંડ 2,500 વર્ષ થયા અને 18,500 વર્ષ હજુ બાકી છે. ફક્ત 2500 વર્ષમાં આપણે શું હાલત થઈ ગઈ? એક બહુ મોટા જ્ઞાની આચાર્ય ભગવંત હતા અને એમની ચિંતન શૈલી બહુ જબરદસ્ત હતી. અનુપ્રેક્ષા એટલી બધી અદ્ભુત કરે કે તત્વજ્ઞાનના રસિયા સાધુ સાધુ શ્રાવક શ્રાવિકાઓ આમ ક્યાંયથી દૂર દૂરથી આવે અને એમની આસપાસ ત્યાં જમા થાય. એમનું નામ હતું સાગરચંદ્ર સૂરી. કાલકાચાર્ય મહારાજને થયું કે સાગરચંદ્રને થોડું અભિમાન આવી ગયું છે, અજીર્ણ થયું છે. કાલકાચાર્ય પોતાનો આખો 500 સાધુઓનો સમુદાય મૂકી ભણાવી કરી અને પોતે એકલા નીકળી ગયા. લાંબા વિહાર કરીને સાગરચંદ્ર જે સ્થિતિમાં હતા, જે જગ્યાએ હતા ત્યાં પહોંચી ગયા. અહીંયા કોઈએ એમને ઓળખ્યા નહીં. કેમ? લાગે કે ભાઈ હશે કે આપણા કાલકાચાર્ય મહારાજ સાહેબ યુગ પ્રધાન છે, આવા જ દેખાય. પણ એકલા થોડી હોય, અહીંયા થોડી હોય. એ આવે ત્યારે તો કેટલા દિવસો પહેલેથી પડઘમ વાગે અને એ આવે ત્યારે તો કેટલા સાધુ સાધ્વીઓ, 1000 સાધુ સાધ્વી સાથે હોય. અને આવે ત્યારે તો રાજા મહારાજા તો સામયું કરે. આપણા સંઘમાં તો કેટલો ઉલ્લાસ હોય. એકી થોડી એકલામાં આવી જાય એટલે કોઈ ઓળખે નહીં. બીજા કોઈ ઓળખે ન ઓળખે ઠીક છે, પણ સાગરચંદ્ર સૂર્ય મહારાજની નિશ્રામાં જે સાધુઓ હતા એમણે બી ઓળખ્યા નહીં. હમણાં વસ્તીમાં પેલો કે ઓલે ત્યાં જાઓ, ઓલો કે ત્યાં જાઓ, ત્યાં જાઓ. ગયા આચાર્ય મહારાજ, ક્યાંથી આવ્યા છો? જણાવ્યું નહીં. શું નામ છે તમારું? સાહેબ ના બોલે તો કાંઈ નહીં. એમ ભારતીયને પૂછ્યું નહીં કાંઈ. એક સાધુને કીધું ભાઈ વ્યવસ્થા કરો. અને પછી એમને કહે કે આજે મારું પ્રવચન સાંભળવા ખાસ આવજો. હું અહીંયા ઘણાને કહું છું, આજે આવજો. પણ મારે એટલા માટે કહેવું પડે કે મને ઊંઘ ના આવી જાય પ્રવચન આપતા, એટલા માટે કહેવું પડે કે થોડી પબ્લિક હોય તો ઊંઘી ન જાઓ. પણ ત્યાં એમનો કહેવાનો મતલબ જુદો હતો. આજે આવજો, જોજો. કાલકાચાર્ય સમજી ગયા કે હા છે તો તાનમાં, રિપોર્ટ ખોટો નથી. પ્રવચન સાંભળવા બેઠા. નવા આવેલા સાધુની સામે વારંવાર જોઈ
અને પોતાની અનુપ્રેક્ષા એટલે એમની ટાપસી લેતા જાય. ઓલા કાલકાચાર્ય બી ઓહો ઓહો આમ કરતા જાય. તમે કેમ અહીંયા બેઠા બેઠા ખોટા ખોટા આમ આમ કરો છો? ખોટા ખોટા કરે છે, સાચે સાચું કરે છે. આમ કરતા જાય એટલે પેલા અવર્તાનમાં ચડે. પ્રવચન પૂરું થયું, પાટે પધાર્યા. પેલા સાધુને દૂરથી બોલાવ્યા, અહીંયા આવો. સાહેબ, તમે તમારું નામ તો આપ્યું નહીં. સાહેબ, સાદા સાધુ છે અમારે શું, આપના જેવા મહાન પુરુષ, આટલી અદભુત અનુભવ. હા, તમને એક પૂછતો હતો, કેવું લાગ્યું તમને આજનું પ્રવચન મારું? કેવું લાગ્યું એવું કોઈએ પૂછ્યું તો સમજવાનું કે તમને નથી કેતો, પાછું તમે પકડી નહીં બેસતા. એટલે કાલકાચાર્ય મહારાજને મનમાં થયું હવે આ ફૂગો તો ફોડવો પડશે. બહુ બહુ સરસ, ઘણું સરસ, અતિ અદભુત. અદભુત આપની અનુપ્રેક્ષા છે, ગજબ. તમારી આવી અનુપ્રેક્ષા છે તો તમારા ગુરુજી તો કેવા હશે? તમારા ગુરુજી છે કોણ? કે તમારા જેવા જ છે, બિલકુલ આમ દેખાવામાં જરા. નામ એમનું કાલકાચાર્ય મહારાજ છે. એમ શું વાત કરો છો? મારા જેવા જ દેખાય છે એમ? ત્યાં તો પેલા ને એમ શંકા પડી, હવે અવાજ બી એવો જ લાગે છે આ તો. એટલે આમ થોડું મનમાં ગભરાટ થઈ ગયો. ના ના, હોય ક્યાંથી અત્યારે અહીંયા થોડી, પણ ક્યાંથી આવ્યા છો એ તો કહો. નામ આપ્યું, ફલાણા નગર થી આવ્યો છું. ઓ, ગુરુદેવ તો ત્યાં જ છે. તો તમે કાલકાચાર્ય મહારાજ તો નહીં? સાગરચંદ્ર, હું તારો ગુરુ. ઓહો સાહેબ, પછી તો મારે કઈ કહેવાની જરૂર છે? પછી શું થયું હશે? બેહાડ્યા પાટ ઉપર, આમ ને તેમને માફી માંગીને એવું ને તેવું બોલતા જાય. કાલકાચાર્ય મહારાજ ચૂપ બેઠા છે. ફૂગો ફોડવાનો બાકી છે ને કે સાહેબ તમે અમને માફ નથી કર્યા પ્રભુ, અમારી એટલી મોટી ભૂલ છે, તમે જે પ્રાયશ્ચિત આપો સ્વીકાર કરું. કે પ્રાયશ્ચિતની વાત તો પછી, સાગરચંદ્ર જા, સામે રેતીનો ઢગલો છે ને, એકદમ ઝીણી રેતી છે, રેતીનો ઢગલો છે ને સામે, આમાંથી મુઠ્ઠી ભરીને રેતી લઈ આવ. ગુરુદેવની આજ્ઞાથી ચેલા તો ઉપડ્યા. સામે જ અપાસરાની સામે જ હતું રેતીનો ઢગલો, તો લઈ આવે રેતી મુઠ્ઠી ભરીને. સાગરચંદ્ર અહીંયા ઢગલો કર્યો, પછી પોતાના હાથે ઉપાડી અને બાજુમાં બધી રેતી ઉપાડીને બાજુમાં મૂકી, પછી પાછી ત્યાંથી ઉપાડીને બાજુમાં મૂકી, પછી પાછી ત્યાંથી ઉપાડીને. કઈ ખ્યાલ આવ્યો તમને? ભૂકો કેવો ફૂટી રહ્યો છે, ખ્યાલ આવ્યો? કઈ નહીં. જોયું સાગર? જી ગુરુદેવ, કઈ સમજાયું? નહીં પ્રભુ, તારી અનુપ્રેક્ષા બધી ક્યાં ગઈ? તું તો કહેતો હતો ને મારું પ્રવચન આવું, મારી અનુપ્રેક્ષા આવી, આમાં કઈ તને સમજાયું કે નહીં? માફ કરી દો પ્રભુ, નહીં સમજાયું. કે તીર્થંકર ભગવાને મુઠ્ઠી ભરીને આપ્યું, એમાં લેવાનો પ્રયત્ન ગમે તેટલો કરીએ, પૂરેપૂરી મુઠ્ઠી ભરીએ તો બી 2-4 દાણા તો છેવટે રહીને જેટલું મૂક્યું બધું આવે, થોડુંક તો રહી જાય કે નહીં? પછી એ બાજુમાં મૂક્યું, બીજામાં ગયું, એ બીજામાંથી લીધું. એમ જેટલી કુળ પરંપરા આગળ હાલતી જાય એમ ઓછું થતું જાય. એમાં અભિમાન કરવાનું હોય. સર્વજ્ઞ જિનેશ્વર ભગવાને જે આપણને અભિલાપ્ય ભાવમાંથી આપ્યું છે, થોડું છે ને, એમાંથી પણ 2500 વર્ષની અંદર તો 84 આગમમાંથી આવી ગયા 45 પર. કેટલા પર આવી ગયા? આગમ કેટલા હતા? અત્યારે નામ મળે છે? નામ મળે છે કે નથી મળતા? હા કે ના? થોડા મળે છે. 84 આગમના નામ. જ્યારે પક્ષી પ્રતિક્રમણ હોય ને, ત્યારે પક્ષી પ્રતિક્રમણમાં સાધુ મહારાજ સાહેબ
પક્ષી હોય, ચોમાસી હોય કે સંવત્સરી હોય, બધામાં આવે પક્ષી સૂત્ર આવે. શું આવે? પક્ષી સૂત્ર, ચોમાસી સૂત્ર, સંવત્સરી સૂત્ર. સૂત્ર એક જ, નામ એમાં એક જ અક્ષર બદલાય. પક્ષી અમની જગ્યાએ ચોમાસી અમની જગ્યાએ સંવત્સરી. જે પક્ષી સૂત્ર હોય ને એ પક્ષી સૂત્રની અંદર 84 આગમના નામ આવે છે છેલ્લે. એમાંથી અત્યારે કેટલા રહ્યા? 45. એમાં પણ મુખ્ય છે અંગ અને ઉપાંગ. અંગ અને ઉપાંગ. અંગ છે 12. આયારુ સુગડો ઠાણમ સ્વભાવ વ્યાપનિતિ નાયધમકાવ અંતગત સાણ ઉત્તર વયસ પન્ના વાગરણ વિભાગ સુંદ ઠેવા આચારાંગ સૂત્રકતાંગ સ્થાનમ. જુદું નથી બોલતો, એનું પેલું પ્રાકૃત અર્ધમાગધીમાં હતું, એ તમને સંસ્કૃતમાં આપણી ભાષામાં બતાવું છું. આચારાંગ સૂત્રકતાંગ ઠાણાંગ સંવાયાંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે ભગવતી સૂત્ર, ઉપાસક દશા, અનુત્તરોપવાતિક દશા, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ. 11 અંગ છે અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, પણ 11 અંગ પૂરેપૂરા નથી, દરેકમાં ખંડિત છે. અત્યારે આપણી પાસે જે આચારાંગ સૂત્ર છે, જે એકચ્યુઅલ આચારાંગ સૂત્ર હતું એમાંનો 10મો ભાગ પણ નથી. એવી રીતે બધામાં જ ખંડિત એટલે થોડું થોડું સંક્ષિપ્ત છે. આચારાંગ સૂત્ર સૌથી પહેલું શા માટે છે કે આચારાંગ સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામીજી પોતે જાતે સૌથી પહેલા શરૂઆતમાં એકદમ નવું તીર્થ સ્થાપના હતી એ વખતે જે એકદમ એબ્સ્ટ્રેક્ટ મૂળભૂત વાતો જે એમણે બતાવી હતી એ આની અંદર છે. એટલા માટે આચારાંગ સૂત્ર પહેલું છે. આચારાંગ સૂત્રની અંદર ગણધર ભગવંતોએ ભગવાન મહાવીર સ્વામીજીનું પણ મૂક્યું છે. ભગવાન મહાવીર સ્વામીજીની દેશનાઓમાં આજના મોટા મોટા સાયન્ટિસ્ટ અને સાયકોલોજીસ્ટ લોકો બી કહે છે કે અણુ ને પરમાણુનું વિજ્ઞાન જેવું ભગવાન મહાવીર સ્વામીજી આપેલું છે એવું દુનિયામાં કોઈની પાસે નથી. અને એના માટે એ જ આગમોમાંથી તારવીને ઉમાસ્વાતીજી મહારાજે જે તત્વાર્થાધિગમ સૂત્ર રચ્યું છે એ તત્વાર્થાધિગમ સૂત્રનો 5મો અને 6ઠો અધ્યાય તમે જુઓ. અણવ પરમાણુ દિવ્ય યશજી મહારાજ સાહેબ એના ઉપર એક આટલી પુસ્તક 250-300 પેજની લખી છે. એ પુસ્તકના પાના બી તમે વૈજ્ઞાનિક હો તો તમે સમજી શકો, સાયન્ટિસ્ટ વગર તમે સમજી બી ના શકો. નંદી ઘોષજી મહારાજ સાહેબે તો ઓર વધારે પ્યોર સાયન્ટિસ્ટોની ભાષામાં લખ્યું છે. એ તો સમજવું ઓર વધારે અઘરું છે. સાયન્સ જેટલો ભગવાન મહાવીર સ્વામીજી આપ્યું છે આ તો પરમાણુ ભૂતગોળની વાતો છે. આજના સાયન્ટિસ્ટ પણ કબૂલ કરે છે કે આવું, અને એ આપણા ઇન્ડિયાના સાયન્ટિસ્ટ જ નહીં, એ તો ખરા જર્મનના બર્લિનના સાયન્ટિસ્ટોનું આ સ્ટેટમેન્ટ ભગવાન મહાવીર સ્વામીજીના વાણી માટે છે. સાયકોલોજીસ્ટ લોકો કહે છે બહવે ચિત્તે ગે આયા ચિત્તે ગે ચિત્તે આયા. આજે ભગવાન મહાવીર સ્વામીજીનું સૂત્ર છે એ હમણાં છેલ્લે 50-100 વર્ષની અંદર સાયકિયાટ્રિસ્ટ જગતની અંદર સાયકોલોજીમાં જે સૌથી મોટી ક્રાંતિ કરી છે એ ક્રાંતિના જે સૂત્રપાત થયા છે, સૂત્રપાત અહીંયા ભગવાન મહાવીર સ્વામીજીના સૂત્રોની અંદર મળે છે અને એ બીજા કોઈ ધર્મમાં નથી મળતું. એમ કહ્યું છે કે માણસ પોતે એક છે. ભગવાન કહે છે કે આત્મા એક છે પણ એની અંદર ચિત્ત અનેક છે. અનેક ચિત્તનું પોટલું છે માણસ. અને આ તો બહુ ઊંડો સાયન્ટિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ હોય જ આ કહી શકે. એક સાયકિયાટ્રિસ્ટ જે કહી શકે ભગવાને કીધેલું છે. એ રીતે સોશિયાલિઝમમાં, સમાજશાસ્ત્રની અંદર, એવી રીતે નારી જીવનના શાસ્ત્રની અંદર, એવી રીતે બાળકોના શાસ્ત્રની અંદર ભગવાનના એક સ્ટેટમેન્ટ એટલા બધા અદ્ભુત છે આગમોની અંદર પડ્યા છે. આગમો ભંડાર છે. આગમો અતિ અદ્ભુત છે. ભગવાન મહાવીર સ્વામીજીએ જે ધ્યાન કર્યા હતા એની જે વાત
આગમની અંદર આચારણ સૂત્રમાં આવે છે, કેવી આવે છે ખબર છે? 12.5 વર્ષ જીનોત્તમ વીરજી ભૂમિને ઠાયા હો. 12.5 વર્ષ સુધી ટૂંટિયું વાળ્યું નથી, પગ વાળ્યો નથી, નીચે નથી બેઠા, ફક્ત એક જ વાર, અને પણ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ પણ. એ પરમાત્મા ઉભા ને ઉભા હંમેશા. એ બી સંગમ દેવ જેવા આવા ભયંકર 20 એક રાતના ઉપસર્ગ કરે કે જે એકાદ પણ ઉપસર્ગ સામાન્ય માનવી માટે મોત લાવી જ દે, એવા એક રાતના 20 ભયંકર ઉપસર્ગો સહન કરે. અને એ પણ સળંગ, 1-2 દિવસ નહીં, 2-4 મહિના નહીં, 6 મહિના સુધી. અને છતાં પણ ભગવાન મહાવીર સ્વામીજી કદી પણ ટૂંટિયું વાળીને પગ એમને વાળ્યો નથી. આપણે એમ કહ્યું કે ચિત્ત અનેક હોય છે આત્માના, તો એ એક જ ચિત્તના અનેક ભાગ હોય કે અનેક અલગ અલગ ચિત્ત હોય? એક તો વિશેષતા બતાવી છે ભગવાને. ભગવાને કહ્યું છે કે પૂર્વના અનેક ભવના સંસ્કારોના કારણે એને ઓરિજિનલી અનેક ચિત્તો હોય છે. એક ચિત્તના અનેક વિભાગ છે એમની, એ તો છે જ. જે અનેક ચિત્ત છે એના પણ વિભાગ છે, ભગવાને બતાવ્યું છે. હવે આજે 2500 વર્ષે જ્યારે આ દુનિયામાં આટલું ઇન્વેન્શન થયું છે, આટલું બધું વિજ્ઞાન આગળ આવ્યું છે, અને એ જ રીતે સાયકોલોજીસ્ટમાં પણ આટલી બધી ક્રાંતિ થઈ છે, એવા કાળની અંદર હવે જે ઇન્વેન્શન થાય છે, ઇન્વેન્શન ભગવાને 2500 વર્ષ પહેલા સંવત્સરમાં કહી દીધું હતું. અને હજુ એવી બાબતો છે કે જે હજુ આ સાયકિયાટ્રિસ્ટ અને સાયન્ટિસ્ટ લોકોને હજુ ઉખેડવાની, ઉગળવાની અને સમજવાની બાકી રહે છે. એમાં આચાર્ય હું વાત કરતો હતો તમને કે ભગવાન મહાવીર સ્વામીજી કેવું ધ્યાન ધરી એનું જે વર્ણન આવે છે આગમની અંદર, કેવું આવે છે કે ભગવાન ફલાણા ગામની પાદરમાં ઉભા છે અને ત્યાં ભગવાને ઢેફા ઉપર ધ્યાન મૂક્યું અને સતત આખો દિવસ એ ઢેફાના એક સ્કંધના, એક પ્રદેશના, એક પરમાણુ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. બોલો, ધ્યાન કેન્દ્રિત કર્યું એટલે ફક્ત એકાગ્રતાથી જોઈ રાખ્યું એની, એનું ચિંતન કર્યું, એના પર્યાયોનું ચિંતન કર્યું. કેટલો ટાઈમ? આખો દિવસ. અને શેના ઉપર? એક ઢેફાના જે અંદરના સ્કંદ છે એમ અનેક સ્કંદ, અને સ્કંદમાંથી જે એક પ્રદેશ, એ પ્રદેશના એક પરમાણુ. વિચાર કરી છે ભગવાને કેવું ધ્યાન ધર્યું છે. એના કેટલા આવા થોડાક સૂત્રો આપણને આમાંથી મળે છે જુદા જુદા આગમોમાં. લગભગ ધ્યાન માટે જૈન ધ્યાન એની સ્પેશિયાલિસ્ટ, જૈન મેડિટેશન ની સ્પેશિયાલિઝમ માટે ભગવાનના લગભગ 36 થી 38 સૂત્રો આપણને આગમમાંથી મળે છે. અને બાબા રામદેવના યોગાથી તમે બહુ એકદમ પ્રભાવિત થઈ ગયા છો, પણ તમને ખબર નહીં હોય કે ભગવાન મહાવીર સ્વામીજીએ જે યોગ આપ્યા છે, ભગવાન મહાવીર સ્વામી જે આસનો આપ્યા છે, ભગવાન મહાવીર સ્વામી જે મુદ્રાઓ આપી છે, એ મુદ્રાનું જે સાયન્ટિફિક વિશ્લેષણ છે અને એ મુદ્રાનો જે અદ્ભુત પ્રભાવ છે, એ મુદ્રાઓ હજી તો રામદેવજીના યોગામાં આવી બી નથી. અને જે દિવસે એના ઉપર ઇન્વેન્શન થશે ને દિલીપભાઈ, તમને કહું, એ દિવસે રામદેવજી પણ કાન પકડી લેશે. એવું અદ્ભુત આપણે ત્યાં છે. આપણે જીવતા વેતા આપણને તો ખબર પડવી જોઈએ, અને ખબર પડી એટલું જ આપણને ઉપયોગમાં આવવું જોઈએ. આગમો બાબત અત્યારે જે તમને વાતો કરી રહ્યો છું એ તો પાશારામાં પહેલી પૂણી છે. મેં ઘણી વાર આગમોની યાત્રા કરાવી છે. લગભગ 16-17 દિવસની અંદર 45 આગમનો અદ્ભુત સુંદર પરિચય. બોમ્બે યુનિવર્સિટી મેં 7 વર્ષ ભણાવ્યું, હમણાં છોડ્યું. તો ત્યાં આચારણ સૂત્ર પહેલેથી છેલ્લે સુધી ભણાવ્યું, બ્લેકબોર્ડ ઉપર લખીને. એવી રીતે સૂત્ર પ્રધાન સૂત્ર પણ, અને સમયસાર આટલા અને તત્વાર્થ, આ 4 ગ્રંથો મેં પૂરેપૂરા આદ્યંત સુધી
બોમ્બે યુનિવર્સિટી કલીના કેમ્પસમાં મેં ભણાવ્યા છે. આગમનની બાબતમાં ખરેખર અદ્ભુત સમજવા જેવું છે. આ તો પાશરામાં પહેલી પોણી છે અને એમાં પણ આગમનની ઊંડાણમાં આપણે જઈએ ને તો આપણને આશ્ચર્ય થાય. હું તમને એક વાત કહું કે આપણને અત્યારે જે સમજવાને જાણવા મળે છે ને કે શ્રાવક આમ હોય, ક્રિયા આમ હોય, ક્રિયા આવી હોય, એમાંનું ઘણું ખરું તો એવું છે હજુ ઊંડું કે જે બાબતનું હજુ આપણી સામે બહુ જલ્દી બહુ ઓછું સંભળાય છે. પણ એમાં પણ બીજી એક વાત મારા ધ્યાનમાં આવી છે કે અમારા ઇન્ડિયામાં પણ જે બાબત ઉપર લક્ષ્ય કે ફોકસ નથી થતું ને એ ફોકસ તમારે અહીંયા અમેરિકામાં થાય છે. ખરેખર અમેરિકાનો પોઝિટિવ પોઈન્ટ છે અને એનો યશ કોઈને પણ જતો હોય તો ધીરુભાઈને જાય છે. એમના જેવા જે 2-3 પંડિતો છે કે એ જે અહીંયા ભણાવે છે ને અને અહીંયા જે તમને એ આપે છે એવું ત્યાં પણ સાધુ સાધુને મળતું હશે, શ્રાવકોને નથી મળતું. કોઈ જતા હોય શ્રાવકોને ટાઈમ જ નથી હોતો. તમને બધાને બહુ ફુરસત છે. ત્યાં ફુરસત નથી, અહીંયા બી ફુરસત નથી. પણ અહીંયા તમને રસ લાગ્યો છે અને સ્વાધ્યાય ચાલ્યો છે. પણ આવતીકાલ કેવી હશે કઈ કહેવાય નહીં. મને દિલીપભાઈ કહેતા હતા ધીરુભાઈ છેલ્લી વાર આવી રહ્યા છે. સારું થયું મેં પૂછ્યું ને, મારા મનમાં જ પ્રશ્ન રહી ગયો કે બીજા કેટલા 4-5 ધીરુભાઈ તૈયાર થયા છે? એક દિવસ એવો આવશે, હું પ્રિડિક્શન નથી કરતો પણ એક ડર તમને બતાવું છું. એક દિવસ એવો આવશે કે તમે એમ કહો છો કે આ નાનું અમારું મંદિર છે, અમારું નાનું સેન્ટર છે, અમારે એકદમ બિગ બનાવવું છે, આનાથી 4-5 ગણું મોટું બનાવવું છે. તમે બનાવો, દેરાસર બનાવો, સેન્ટરો બનાવો. તમારી નવી પેઢી સમજી ગયા હું શું કહેવા માંગુ છું? હવે આગળ મારે કઈ કહેવાની જરૂર છે? આ તો તમે ત્યાંથી લઈને આવ્યા છો ને, ઇન્ડિયાથી. આ પેઢી છે ઇન્ડિયા વાળી પેઢી છે, અમેરિકા વાળી પેઢી નથી. આ જે દિવસે અમેરિકા વાળી પેઢી આવશે ને ઇન્ડિયા વાળી પેઢી બિલકુલ નહીં હોય, તે દિવસ કેવો હશે કલ્પના કરી લેજો. તમે જે યુનિવર્સિટીમાં શીખવાડ્યું ઇન્ડિયામાં એટલે બોમ્બેમાં, એ તમે કઈ ભાષામાં શીખવાડ્યું? ઇંગ્લિશ. એ લોકોએ પહેલે દિવસે જ્યારે મને એપોઇન્ટ કર્યો ત્યારે મેં એમને કીધું કે મને ઇંગ્લિશ, કે અમને ખબર છે તમને ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ માંડ મેં એના પછી મહેનત કરીને થોડુંક તૈયાર કર્યું છે, પ્રેક્ટિસ કરું છું. કદાચ 1-2 વર્ષની અંદર એકદમ ફ્લુએન્ટલી અને બહુ સારી રીતે બોલતા થઈ શકે. પણ અમે સ્કૂલમાં ફક્ત 4થી ભણેલા છીએ. 10 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. એના પહેલા 2.5 વર્ષ ગુરુદેવની પાસે હતા. તો એ લોકો કીધું તમને ઇંગ્લિશ નથી આવડતું, અમને ખબર છે, પણ તમારે જે અહીંયા કરવાનું છે એ તમને કેટલું આવડે છે અમારી પરીક્ષા લેવી. એટલે મારી ગુજરાતીમાં પરીક્ષા લીધી. 5 જણા બેઠા હતા. પછી એ પાછે કહી દીધું કે અમે તમારી શું પરીક્ષા લઈએ, કે અમને જ ખબર નથી અમે જે પૂછીએ છીએ એનું ઊંડાણ કેટલું છે. તમે જે જવાબ આપો છો એ જવાબની અમારી પાસે તો કોઈ આશા જ નહોતી. એકચ્યુઅલી શું થયેલું કે ત્યાં જેટલા વિદ્યાર્થીઓ હતા ને એમનામાં કોણ જાણે કેવી રીતે શું, પણ એક એવું ચાલ્યું હતું કે આપણે પ્રાકૃત ભણવું જોઈએ, આપણે ઓરિજિન ભણવું જોઈએ, આપણે પ્રાકૃત શીખવું જોઈએ, આપણે આપણા આગમમાં આપણે જાતે વાંચતા થવું જોઈએ, કે એવું ચાલ્યું જબરદસ્ત નહીં. એટલે બધાએ 36 જણાએ સાઇન કરી અને લેખિત આપ્યું કે અમને પ્રાકૃત ભણવું છે. હવે બનવા જેવું હતું કે ત્યાં પ્રાકૃત ભણાવનાર કોઈ જ નહોતું. કોઈને પ્રાકૃત નહોતું આવડતું. બધાએ તત્વજ્ઞાનના ખેરખા હતા પણ ઓરિજિનલ પ્રાકૃત કોઈને ન આવડે. એટલે લોકો ગોતતા હતા. મેં એક દિવસ સવારના પોરમાં હું ઉઠ્યો. હું અહીંયા તમારી સામે બોલું છું એટલે એક અક્ષર વધારાનો નહીં બોલું. હું ઉઠ્યો ને ઉઠતાની સાથે મેં કીધું આજે મા પદ્માવતી, મારી બહુ ઊંડી સાધના છે. મેં કીધું આજે મા પદ્માવતી કીધું છે કે તું જલ્દી બિપિનનો સંપર્ક કર. હવે આગળ એનું સરનેમ બી હશે પણ મને ફક્ત બિપિન યાદ રહી ગયું. એટલે મારા સંપર્કમાં જેટલા બિપિન 5-6 હતા ને બધાને મેં ફોન કર્યા. એમાંથી કંઈ
કાંઈ નીકળ્યું નહીં. ઠીક છે. સાંજના ડૉક્ટર માજે પટણીનો ફોન આવ્યો એ બોરીવલી રહે, અને એમણે કીધું કે અહીંયા ડૉક્ટર બિપિન દોશી જે એકેડેમિશિયન બોમ્બે યુનિવર્સિટીમાં મેઇન બોસ છે, એમને કોઈક પ્રાકૃત ભણાવવા વાળાની જરૂર છે અને ગોતી રહ્યા છે. અને મને ખબર છે કે તમે પ્રાકૃતના ધુરંધર વિદ્વાન છો, તમે આગમનના વિદ્વાન છો, તમે ભણાવી શકશો? હા બિલકુલ, હું તો ખૂબ રાજી થઈ કે મને આ સવારના જ માતાજીએ કીધું છે. આટલું કીધું, આ તો આવ્યું. એમને આ પાડી અને ત્યાં અમને આગળ વાત કરી. ત્યાંથી પાછો ફોન આવ્યો કે આ લોકો એમ પૂછે છે કે તમને ઇંગ્લિશ કેવું આવડે? આપણા તો મોતી અમરી ગયા. ઇંગ્લિશમાં તો આઈ એમ ચંદ્રસેન એટલું બી માંડ બોલી શકીએ, આપણને બીજું કાંઈ ન આવડે. કીધું આ તો પૂરું થઈ ગયું. બીજા બધા બી કીધું સાહેબ ઇંગ્લિશ વગર કે બોમ્બે યુનિવર્સિટીમાં પગ ન મુકાય. કઈ નહીં, આપણી પાસે ફરીથી તક આવશે, આપણે 6 મહિનામાં ઇંગ્લિશ તૈયાર કરી નાખીએ. એ બધી વાતો થતી. ત્યાં ફોન આવ્યો. ડૉક્ટર બિપિન દોશીએ કીધું છે કે આવતીકાલે સવારે આપણે બોમ્બે યુનિવર્સિટી જવાનું છે. સવારના લેવા એમના કારમાં ત્યાં ગયા. બહુ લાંબી વાત કર્યા વગર ટૂંકમાં બતાવું કે એ લોકો એમ કીધું કે ભલે તમને ઇંગ્લિશ ના આવડતી હોય, કાંઈ બી ન હોય, અમારું નાક રાખવાનું છે, અમારી લાજ રાખવાની અમારી જરૂરત છે, અને તમે બેસી જાઓ. એની અંદર માતાજીએ કેવો ચમત્કાર કર્યો તો એ એની સાથે આગળની વાત છે, પણ હું અહીંયા એ બધું લાંબુ નહીં ખેંચું. જો જરા બી મોડું થયું હોત એ વખતે ત્યાં પહોંચવાનું, એમાં પ્રાકૃતમાં 3 વાર પીએચડી થયેલા જયપુરના મોટા જબરદસ્ત વિદ્વાન, અને એ અહીંયા મુંબઈ શિફ્ટ થયેલા અને ગોતતા હતા કે કોઈ સારી જગ્યા મળે. પદ્માવતીનું કરવું. હવે આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ. પરમાત્મા મહાવીર સ્વામી ભગવાને અવિલાપ્ય ભાવો જે પ્રકાશ્યા, તીર્થંકર ગણધર ભગવાન તો ગુંથ્યા, તો કોષ્ટ બુદ્ધિ અને બેજ બુદ્ધિ એ બે ગુણ તરત જેવા તીર્થંકર નામકર્મ ભગવાન વાસક્ષેપની મુઠ્ઠી ભરે હાથમાં. ઇન્દ્ર મહારાજા રત્નના થાળમાં વાસક્ષેપ લઈને ઉભા રહે. કોઈ વાર તમને પૂછે ને કોઈ કે આ વાસક્ષેપ ક્યાંથી લાવ્યા, તે કહેવાનું આગમોની અંદર ભગવાન મહાવીર સ્વામીજી ગણધરોની સ્થાપનામાં ગણધરોના માથે આ ચંદન ચૂર્ણનો વાસક્ષેપ કરેલો એવો સ્પષ્ટ ઉલ્લેખ આવે છે. ને આચાર્ય ભગવંતોને જે સૂર્ય મંત્ર શ્રવણ મહાવીર સ્વામીજી પોતાની આંતરિક શક્તિઓનો શક્તિપાત કરીને સૂર્ય મંત્રની અંદર હજારો દેવી દેવીઓની શક્તિ, ટ્રમેન્ડસ પાવર ભરીને, દિવ્ય શક્તિઓ ભરીને જે સૂર્ય મંત્ર આપેલો એ સૂર્ય મંત્રની આરાધના આ વાસક્ષેપની અંદર કરવાની એમણે હુકમ કરેલો છે. એ જ્યારે વાસક્ષેપ કરીને એ વખતે ગણધર ભગવંતોને તરત જ શું ઉદયમાં આવે? કોષ્ટ બુદ્ધિ અને બીજ બુદ્ધિ તરત જ ઉદયમાં આવે. ને કોષ્ટ બુદ્ધિ બીજ બુદ્ધિના પ્રભાવે તરત જ શું કરે? રચના, દ્વાદશાંગીની રચના કરે. દ્વાદશાંગીની રચના કેટલા ટાઈમમાં? અંતર્મુહૂર્તમાં. અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના થાય. અને એ દ્વાદશાંગીની જે રચના થાય એમાં તો અદ્ભુત તત્વો હોય, પણ એ દ્વાદશાંગી બધાને ન મળે. આપણી પાસે જે છે ને એ ઇન્દ્રભૂતિ ગૌતમ, ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ, અકંપિત અચળ પ્રતા મેતાર્ય પ્રભાસ 11 ગણધર ભગવંતોએ જે પહેલા દિવસે એમને રચના કરી એ આપણી પાસે નથી, એમાંનું નથી. એ બહુ અદ્ભુત છે, એ જુદું જ છે, અલૌકિક છે, અને એમને ના મળે. અત્યારે આપણી પાસે જે છે એ ભગવાને એ પછીના દિવસોની અંદર જ્યારે જ્યારે જ્યાં જ્યાં ગયા ત્યારે ત્યારે ત્યાં ત્યાંના સમોસરની અંદર જે દેશનાની ધારા વહાવી એના તત્વો જે ગણધર ભગવંતે ગુંથ્યા એ અત્યારે આપણી પાસે છે.
ઓલી જે અંતર્મુહૂર્તમાં જે બને ને એ નથી. એ બહુ અદભુત. અને એમાં પણ દ્રષ્ટિવાદ, એ દ્રષ્ટિવાદની અંદર 14 પૂર્વ આવે. 14 પૂર્વનું તો તમને ખબર જ છે, દર વખતે કલ્પસૂત્રમાં સાંભળે છે, કેટલા હજારો હાથીઓના વજન પ્રમાણ, એટલા ઢગલા શાહીના થાય, શાહીમાંથી જેટલું લખાય એનું નામ એટલા પૂર્વ કહેવાય, વગેરે વગેરે બધી વાત તમારે ધ્યાનમાં જ હશે. આવું અદ્ભુત આગમ તત્વ આપણને પ્રાપ્ત થયું છે. શેઠને 4 વહુ હતી, 4 વહુઓને થોડા થોડા દાણા આપ્યા કે આ હાચવજો. એમાં એક હતી, એને તો ફેંકી દીધા કે સાઠે બુદ્ધિ નાખી, અને એક હતી એ તો ખાઈ ગઈ. ભખિયા ઉજ્જિયા ફેંકી દીધા, ભખિયા ખાઈ ગઈ, રખિયા અને સોનાના દાબડા માથું રાખે તો સડી ગયા, અને ચોથી રોહિણી. એણે પોતાના પિયરમાં મોકલાવ્યા એ દાણા અને કીધું આ જ દાણા, બીજા કોઈ આમાં ઉમેરતા નહીં, આ જ દાણા વાવજો અને એ જે આવે એમાંથી પાછા વાવજો, જે આવે એમાંથી પાછા વાવજો, હું મંગાવું નહીં ત્યાં સુધી વાવે રાખજો. અને પિયરમાં મોકલાવ્યા. 12 વર્ષે જયારે દાણા માંગ્યા, બીજા 3 માંથી કોઈ આપે એવા પોસિબિલિટી હતી. ચોથી એ તો કીધું કે તમારે દાણા જોઈતા હોય તો ગાડા મોકલવા પડશે તો આવશે, કે મેં તો આટલા આપ્યા હતા પણ હવે તો આટલા બધા થઈ ગયા છે. એ રોહિણીને આખો ચાવીનો મોટો જુડો સોંપ્યો તો, અને આપણને ભગવાન શું સોંપે? આપણે રોહિણી જેવા છીએ કે આગમાં આપણે કેવા હાચવ્યા છે? આપણને જે અદ્ભુત વારસો મળ્યો છે, આ વારસો છે, એ અણમોલ ને અમૂલ્ય વારસો આપણે વાગોળવાનો છે, એના એકદમ પર્યાપ્ત સુધી પહોંચવાનું છે. શાસ્ત્રમાં શ્રાવકોને આગમ વાંચવાની મનાઈ છે, અને છતાં બી ઘણા શ્રાવકો મને પૂછતા હોય છે, સાહેબ અમારે આગમ વંચાય, અમારે આગમ વંચાય કે ન વંચાય? તમે મને પૂછો છો એ તમને ખબર છે એટલે જ પૂછો છો ને? તમને ખબર છે ના વંચાય? હા સાહેબ ના વંચાય, પણ મને એમ કે તમે કદાચ છૂટ આપી દેતા, કે મારે મળવું છે, છૂટ આપી દો. પણ પછી હું એમને કહું આગમ તમારે વંચાય, બિંદાસ વંચાય. અને કેમ વંચાય એ સમજી લો, એટલે કોઈ તમને ના નહીં પાડે. અને છતાં પણ કોઈ તમારી સામે દલીલ કરે તો મોકલજો મારી પાસે, ચંદ્રસેન જવાબ દેશે. આગમ વંચાય તમારે, પણ ધ્યાન રાખજો ઓરિજિનલ ના વાંચતા. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ટકે. આગમો ભણવા હોય તો યોગોદ્વન કરવા પડે. અમે બધા આગમના યોગોદ્વન કરેલા છે, અને 2 વખત આચાર્યના યોગોદ્વન અને ભગવતીના યોગોદ્વનમાં મારી પોતાની બહુ ભયંકર કસોટીઓ થઈ. એટલે આગમોના યોગોદ્વન, અને એના માટે જ્યારે યોગોદ્વન થાય ને, 2.5-3 કલાકની સળંગ ક્રિયાઓ ચાલે, અને ક્રિયાઓ એવી કે તમે જોઈ ન હોય એવી ક્રિયાઓ એમાં આવે છે યોગોદ્વનમાં. આપણા તો યોગો એટલા બધા અદ્ભુત છે ભગવાને આપેલા. આજે ફક્ત એક વાંદણાની વાત કરો ને તમે, વાંદણા, તો વાંદણામાં 17 સંડાસા છે. શું કહેવાય છે? પણ એને આપણા ગુજરાતીના સંડાસા શબ્દની સાથે સંબંધ નથી કાંઈ. હો, એ વાસના લાવતા પાછા. ત્યાં સંડાસાનો મતલબ એ છે કે વાંદણાની વિધિ આવર્તનની અંદર જે આગળ પાછળ થવાની જે વિધિ, અને એની સાથે જે આખો યોગોદ્વન છે, યોગિક ક્રિયાઓ છે, એની અંદર યોગોદ્વનની યોગિક ક્રિયાઓ છે, એને સંડાસા કહેવાય છે. એ 17 સંડાસાની વિધિ વાંદણા જેવા ત્યારે કઈ રીતે દો? મને એક જણ બતાવો તો, જેને પરફેક્ટ આવડતું હોય અહીંયા આગળ આવો અને મને સમજાવો, બતાવો. ચલો કરી બતાવો. જો વાંદણા કોને આવડે? હા ચાલ, જીજ્ઞા આવી જાય. હા બરાબર, હિંમત કરીએ, બહુ સારી વાત. ભૂલાવાનો વાંધો નહીં, હિંમત કરવાની. પહેલા તો એની હિંમત પાસે ટાળી. બરાબર છે. જલ્દી ફટાફટ. इच्छामि खमासुनो वंदियु जावणी जाए निसिहियाए. ચરવડો તો આપો ને એના.
બધા બોલે એટલે ચાલશે. ઓકે, હું પતી જશે. ગમની સિંહી હો કાયમ કાયા સફા સફા જે બિકરા પવિત્રા બહુ સુગંધે સવેકંતો જતાબે જવણી જંજટ મેખામી ખવાસણો દિવસે મિત્રો માસી પડીકવા ખવાસના દિવસે આસણે તીસરા જગતી ચી છાય મળતો પ્રાઇવેટ પ્રકાર પ્રકો મને માય ભાઈ સકળે સણું છરાય સબધમાં ગમણા આસણે જો મે અર્થ સણો પડીકવાની ગંગરિયાને પાણો ગુડ, ફાઇન. લગભગ 70 ની 80% એને બરાબર કરી બતાવ્યું છે. 20% જે બાકી છે એ કેવું છે કે જ્યારે ઈચ્છામી ખમાસમણો વંદિમ જાવણી જાય નિસી આય બોલીએ છીએ ત્યારે, અને જ્યારે ઓલા આપણે ખમાસમણા એને તમે ધ્યાન આપ્યું ને તો આમ હાથ કર્યા હતા આમ એ આખું ત્રિકોણ બનાવવાનો છે એક ત્યાં, અને પછી બીજી વારમાં ત્રિકોણ નથી, એના બદલે બીજી વારમાં ડાયરેક્ટ છે એના બદલે ત્રિકોણ કર્યું હતું. એટલે પહેલાં જેવું જ કર્યું હતું. અને પછી પાછી તો વળી હતી, પણ પાછી વળીને પછી જે પાછું આગળ આવવાનું હતું એમાં એટલે ઘણું ખરું બરાબર કહેવાય, શીખેલી છે બરાબર. આવી રીતે વાંદણા પણ બરાબર શીખેલા હોવા જોઈએ. હા, એ જે આપણે સ્થાનકવાસી સંપ્રદાયની અંદર ઉત્કૃષ્ટ મોટી સાધુ વંદના કહે છે ને, હા ઉત્કૃષ્ટ. હા, તો એકની અંદર અદ્ભુત યોગ જ્ઞાની ભગવંતોએ આપેલા છે, અને એક યોગી ક્રિયાઓ આપણા આખા અંદરના સૂક્ષ્મ શરીર ઉપર જબરદસ્ત અસર કરે છે. એવન ત્યાં સુધી કે આપણા ષટચક્ર ભેદન ને કુંડલીની જાગૃતિમાં પણ એ જબરદસ્ત અસર કરે છે આ બધામાં, અને બહુ ગ્રેજ્યુઅલી જાય છે. તમને ખ્યાલ હોય તો કુંડલીની જાગૃતિમાં એક મોટો પ્રોબ્લેમ હોય છે કે અચાનક જો કુંડલીની જાગૃતિ થઈ ગઈ તો જો સામે સાથે ગુરુ હાજર ન હોય તો માણસ ગાંડો બી થઈ શકે. થયા છે. અમદાવાદની અંદર મધુસૂદન દાસજી હતા, એ શક્તિપાઠ કરતા હતા. એક વિભાકર પંડ્યા હમણાં જ થઈ ગયા, જે આ મધુસૂદન દાસજીના શિષ્ય હતા. ચાલો આડી ઓડી વાતો બાજુ મૂકી દો, અને પછી તમને એ તો બધું આ ખરેખર સમજવાનો આખો વિષય છે, પણ એના માટે ટાઈમ જોઈએ. તો હવે આપણે આ સમજવા માંગીએ છીએ કે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનનું આગમ અને આગમનો આવો અદ્ભુત રહસ્ય આપણી પાસે છે ને આપણે એને ક્યારે સમજશું? આપણે એક તો પર્યુષણ સિવાયના દિવસોમાં સાંભળવાનું હોતું નથી. જો હોય તો તમારા જેવા જે ગણ્યા ગાંઠા આટલા છો. આ ભાઈ હમણાં શું નામ, શામજીભાઈ ને, શામજીભાઈ હમણાં તમારા બધાનું લેતા હતા. તમારે શામજીભાઈને ખાનગીમાં કહેવું પડશે કે તમે એકલો મારા પર ફોકસ કરો ને તો પોલ ખુલી જશે કે ચંદ્રસેનજીનું પ્રવચન જુઓ તો આમાં કોઈ દેખાતું નથી. અથવા હસવા માટે કહું છું, બરાબર જ છે જે છે બધું. એક તો આપણને સાંભળવાનો સમય નથી મળતો, અને એમાં પણ આપણે મોટાભાગે જે સાંભળતા હોઈએ છીએ પાછું કેવું હોય છે, એકચ્યુઅલી પહેલાના જમાનામાં આર્યાવર્ત ભારતની અંદર, આર્યભૂમિમાં ભારતમાં એક ક્ષેત્રાવગ્રહ કરીને વ્યવસ્થા હતી. કઈ વ્યવસ્થા હતી? અને ક્ષેત્રાવગ્રહની વ્યવસ્થામાં એવું હતું કે કોઈ બી નવા સાધુ, કોઈ બી નવા જ્ઞાનીનો પ્રવેશ થાય ને એટલે એ બતાવી દે કે આપણા ક્ષેત્રની અંદર આટલા 5 ક્ષેત્રો છે, કે 5 સિટી છે, કે 5 ગામ છે, 5 શહેર છે, એમાં અહીંયા આટલું ભણાવાઈ ગયું છે, અહીંયા આ વાંચન થઈ ગયું છે, અહીંયા આટલું થઈ ગયું છે, આના સિવાયનું તમે કંઈક લેજો. પેલા હવે નથી રહ્યું એવું. હવે તો કેવું છે, મારા સાહેબ આવે પ્રવચન આપે તો એમનામાં બી એ જ વાત આવે, ને એમનામાં બી એ જ વાત આવે, ને આને આ વાત પેલા બી કરે ને ઓલા બી કરે, અને આપણે બધું સાંભળ્યા કરવાનું. નવું અભિનવ જ્ઞાન, અભિક્ષણ જ્ઞાનોપયોગ, અભિનવ જ્ઞાનોપયોગ સતત વધતો રહેવો જોઈએ. એટલા માટે અહીંયા તમારે એક વ્યવસ્થા કરવી જોઈએ કે જે કોઈ પણ ડિગ્નિટી સ્કોલર્સ કોઈ બી આવે અને તમારે કહી દેવાનું કે અમારે ગયા વર્ષે આટલા સબ્જેક્ટ થઈ ગયા છે, એના પહેલાના વર્ષે આટલા થયા, 3 વર્ષના સબ્જેક્ટ એમને આપી દેવાના કે આ રિપીટ કરવાના. કરો છો એવું? થાય છે એવું? એવી વ્યવસ્થા હોય છે કે નવું આવે. એટલે આપણે એકને ત્યાં ને ત્યાં રમતા હોય, ત્યાં ને ત્યાં છપછપિયા કરતા રહીએ તો ઊંડા પાણીમાં ક્યારે જવાનું થાય?
સમજાય છે ને વાત? ખરેખર જો પામવું હોય કે જે વર્ગ અત્યારે મારી સામે અહીંયા બેઠો છું, તમને બધાને જવું છું, તમારે જો ખરેખર આગળ વધવું હોય તો તમારે યોગ ધ્યાન સાધનામાં પણ થોડો રસ લેવો જોઈએ ને. એ વિશેના આપણા ગ્રંથો યોગ શતક, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, ધ્યાન શતક, જાણત જૈનમ, યોગ સાર, અધ્યાત્મ સાર, આ બધા ગ્રંથોનો સ્વાધ્યાય અને અભ્યાસ પણ તમારે કરવો જ જોઈએ. એમાં પ્રેક્ટિકલ રહેવું જોઈએ તો તમે કંઈક પામી શકશો, આગળના પગથિયા ઉપર તમે જઈ શકશો. અને તમારા જીવનની અંદર થોડા ટાઈમની અંદર, હું આવ્યો ત્યારથી એક જ વાત કર્યા કરું છું, મેનેજમેન્ટ ઓફ ધ લાઈફ, મેનેજમેન્ટ ઓફ ધ ધર્મ ક્ષેત્ર. આપણે મોક્ષ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થ બેનું મેનેજમેન્ટ કેવું કરવું કે ઓછામાં ઓછા ટાઈમની અંદર વધારેમાં વધારે આપણે એનો લાભ લઈ શકીએ એવું કેવી રીતે કરવું, શું કરવું. પૂજા કરતા સામાયિકનું મહત્વ વધારે, સામાયિક કરતા પ્રતિક્રમણનું મહત્વ વધારે, પ્રતિક્રમણ કરતા બી સ્વાધ્યાય અને સ્વાધ્યાય કરતા બી કાયોત્સર્ગ અને કાયોત્સર્ગ ધ્યાન અને ધ્યાન કરતા કાયોત્સર્ગનું મહત્વ વધારે છે. તો ફક્ત પૂજામાં જ ન રહી જાઓ, પૂજા કરો. પૂજામાં તમને ભાવ ઉલ્લાસ આવે તો મહિને એકાદ વાર વિસ્તારથી બી કરો, પણ પૂજાનો ટાઈમ સંક્ષેપ કરી અને થોડા આની અંદર પણ આવો, થોડા આમાં આવી અને એમાં પણ પછી આગળ વધવાનું રાખો. આમાં કેવી કેવી ધ્યાન પદ્ધતિઓ છે, ક્યાં ક્યાં કઈ રીતે ધ્યાન કરવાનું છે, અને એ જો તમે જીવનમાં કરો, તમારે 6-12 મહિનામાં તો તમને પોતાને ફીલ થાય કે હું બદલાઈ ગયો, જે હાઈલી ઇમ્પોસિબલ છે. આજે દુનિયામાં સૌથી મોટું એમ કહેવાય છે કે બધું થાય પણ માણસનો સ્વભાવ ન બદલાય. રાઈટ ઓર રોંગ? તમે બદલાયા છો? પિયરિયામાં હતા અને સાસરિયામાં આવ્યા, કેટલા બદલાયા? શું કહે છે? પેલી એક કહેવત પણ છે ને, સાચી હોય કે ખોટી, પણ મેં સાંભળી તો છે કે કૂતરાની પૂંછડી 6 મહિના સુધી જમનમાં દાટીને રાખો તોય ના બોલીએ બાપા, પોતાના માટે એવું ના બોલીએ. હતા ત્યારે ત્યારે એવું છે, જરા આગળ વધવું છે, અને આગળ વધવા માટે ટ્રાન્સફોર્મેશન, તમારે અણુ પરમાણુ બદલાવી, તમારી આદતો બદલાવી દે. તમને કહું, આદતો, હેબિટ્સ બદલવી એ મુશ્કેલ છે ને, અને એ બદલાય એનું નામ વિરતિ આવી કહેવાય. વિરતિનો સાદો અર્થ આપણે એમ કરીએ છીએ કે ઈચ્છા, પાંચેન્દ્રિયના અનુકૂળ વિષયની ઈચ્છા ન થવી. એ બરાબર છે, ખોટો નથી, પણ એ પ્રાથમિક છે. સાચે સાચ અપ્રમત્તતાની સાધના સહિતની વિરતિ એનું નામ છે કે જેની અંદર તમે બદલાઈ જાઓ, તમારી આદતો બદલાઈ જાય, અને તમને જોનારા એમ કે ભાઈ તમે તો હાવ જુદા થઈ ગયા લાગો છો, તમે આવા નહોતા. સારા અર્થમાં આવો, નહીં તો ખોટા અર્થમાં. જે આપણને બદલાવી દે એનું નામ સાચી આરાધના, એનું નામ સાચો ધર્મ, એનું નામ સાચી ઉપાસના. અને એના માટેના દિવસો આવી રહ્યા છે, પર્યુષણ મહાપર્વ. ભલે આપણી પાસે થોડોક જ ટાઈમ છે, 15 મિનિટ, પણ પર્યુષણની થોડીક મહત્વની વાતો સમજી લો. ઘણાઓના મનમાં એમ હોય છે કે કલ્પસૂત્ર આખું અક્ષર અક્ષર વાંચવું જોઈએ, પણ આખું અક્ષર કલ્પસૂત્ર વાંચવું કે સાંભળવું જોઈએ તો 21 વાર સાંભળે તો મોક્ષ થઈ જાય. એક ડોસીમાં મારી પાસે આવ્યા હતા, પાછળ બેન બેઠા છે, એમનું નામ શું ઓલા સફેદ સાડલા, હું નામ માજી કૃષ્ણાબેન. હા, મારી પાસે માજી આવ્યા, મને કે મેં 42 વખત ગુરુજી કલ્પસૂત્ર સાંભળ્યો છે, તો મારો મોક્ષ ડબલ થશે કે સિંગલ થશે? એનો મોક્ષ બી ડબલ છે. કલ્પસૂત્ર અક્ષરશ સાંભળવાની વાત બી બરાબર છે, પણ એ ઓરિજિનલ કલ્પસૂત્ર. ઓરિજિનલ કલ્પસૂત્ર એટલે શું? અત્યારે આપણે જેને કલ્પસૂત્ર કહીએ છીએ એ
350 વર્ષ પહેલાનું ખીમા વિજય જે બનાવેલું ખીમશાહી છે. એના પહેલા વિનય વિજયજીની સુખબોધિકા હતી, સુબોધિકા. અને એના પહેલા 600 વર્ષ પહેલા કલ્પ કિરણાવલી હતી. પણ એ બધી કમેન્ટ્રીઝ, બધી ટીકાઓ, આ બધા જ તથ્યો એ ઓરિજિનલ અત્યારે જેને તમે બારસા સૂત્ર કહો છો એ બારસા સૂત્ર ઉપરનું છે. ઓરિજિનલ બારસા સૂત્ર છે. અને તમને કહું બારસા સૂત્ર ઇટ્સ અમેઝિંગ. જ્યાં સુધી અમે બારસા સૂત્ર શરૂઆતમાં વાંચ્યું અમને એમ ઓહો, આ બારસા સૂત્ર માટે એમ કહ્યું કે આ તો ગ્રંથોનો રાજા, આગમોનો રાજા, આમાં તો કાંઈ જ નથી એવું અમને લાગતું શરૂઆતમાં. આમાં તો કાંઈ જ નથી. ભગવાન મહાવીર સ્વામી, પાર્શ્વનાથ ને આદિનાથના ચરિત્રો છે અને આ સ્થવિરાવળી બધા નામો છે આચાર્યોના જે ઇતિહાસમાં થઈ ગયા અને આપણા થોડાક નિયમો છે આ. પણ પછી જેમ ઊંડા ઉતર્યા અને પછી જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ ખરેખર પાક્કું મનમાં બેસી ગયું કે એમને અમસ્તુ આ કલ્પસૂત્રને સર્વશાસ્ત્રાધિરાજ નથી કીધું. અને એની વિશેષતા એ છે ઉપરથી જો તો કાંઈ ન લાગે પણ ઊંડે ઉતરો ત્યારે જ તમને મોતી મળે. એવું અદ્ભુત શાસ્ત્ર છે, એવું આ કલ્પસૂત્ર છે. અને એ બારસા સૂત્ર ઓરિજિનલ સાંભળવું જોઈએ. પોસિબલ હોય તો ઓરિજિનલ મૂળ બારસા સૂત્ર અક્ષર અક્ષર પૂરેપૂરો બરાબર સાંભળવું જોઈએ. 1215 શ્લોકો છે અને એની અંદર એક જ મુખ્ય વાત છે, ખમી અવમ ખમાવી અવમ ઓ સમી અવમ ઓ સમાવી અવમ જો ઓ સમય તસથી આરાણા જો ન ઓ સમય તસ નથી આરાણા. ક્ષમાપના કરવી, ક્ષમાપના કરે એવા અવસરો ઉભા કરવા એટલે ક્ષમાપના માંગવી, ક્ષમા માંગવી ને દેવી, ઉપશાંત થવું ને ઉપશાંત થાય સામે વાળો એના માટેના બધા પ્રયત્નો કરી છૂટવા. જે ઉપશાંત થાય છે, જે ક્ષમા માગે છે એ આરાધક બને છે. જે ચૂકી જાય છે, રહી જાય છે, આપણે રહી નથી એનું આપણે ધ્યાન રાખવાનું. એ સત્ય આરાધના, આનાથી જ મોક્ષ છે. આ જ આરાધના છે. એ આ કલ્પસૂત્ર કે જેના માટે શ્રાવકો આખા વર્ષની રાહ જોતા હતા. આ હકીકત તો તમને જરા અતિશયોક્તિ વગર, ક્યારે સંવત્સરી આવે અને ક્યારે રાતના 12:30 પછી ચૂપકેથી છાને માને અપાસરાની પાસે જઈ અને ક્યાંક એકાદ બારી જરાક બી ખુલ્લી હોય અને કાન માંડીને ધ્યાનથી સાંભળીએ અને એમાં 2-4 અક્ષર કાને પડ્યા તો પણ બેડો પાર. આ હતું. ક્યારે હતું? ભગવાન મહાવીર સ્વામીજીના નિર્વાણ પછી 800 વર્ષ સુધી આવું હતું. ત્યાં સુધી કલ્પસૂત્રમાં બહાર નહોતું આવ્યું, પ્રગટ સંઘની સામે નહોતું મુકાયું. એ સમયે સાંભળવાનો અધિકાર ફક્ત સાધુઓ, સાધ્વીઓને પણ નહીં. અને સાધુઓ પણ કાવસક ધ્યાનની અંદર ઉભા રહીને સાંભળતા આખું કલ્પસૂત્ર, બારસા સૂત્ર આખું. અને વાચકવર્ય હોય કલ્પસૂત્ર સંભળાવે. અને એ કલ્પસૂત્ર આખા વર્ષની અંદર એક જ વાર સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક બોલાતું, સંભળાતું ને સચવાતું. એના માટે શ્રાવકો રાતના 12 વાગે, જેમ અત્યારે તમે અંજન શલાકા હોય, તમને ખબર છે જ્યાં અંજન શલાકા હોય ને ત્યાં શ્રાવકો અંજનના ટાઈમે, ખબર છે કે અંજનના ટાઈમે અંદર સાધુ સાધ્વીઓ પણ નથી હોતા, પન્યાસ બી નથી હોતા. જ્યાં સુધી હું પન્યાસ હતો ત્યાં સુધી મારા ગુરુદેવ મને અંદર નહોતો આવવા દીધો. બધી વિધિ થાય પણ જેવું અંજન આવે ને, કારણ કે અંજન એટલે શું? ભગવાનમાં પ્રાણ પૂરવાની જે વિધિઓ એને અધિવાસના કહેવાય અને એના ઉપર પછી અંજન શલાકા થાય. અંજન એટલે મૂર્તિમાં કેવળ જ્ઞાન પ્રગટાવવાની વિધિ. પહેલા તો મૂર્તિને ભગવાન બનાવ્યા, હવે અંજન એટલે કેવળ જ્ઞાન જ્યોતિ પ્રગટાવવાની વિધિ. અને એ વિધિ એટલી બધી અદ્ભુત હોય છે, એટલી બધી માર્મિક, ઇઝોટેરિક, રહસ્યમય, ગુપ્ત એવી હોય છે કે એમાં માત્ર આચાર્યનો જ અધિકાર હોય. પછી જ્યારે આચાર્ય પદવી મળી ત્યારે અમે અમારા હાથે બી અંજન કર્યા છે. તો શ્રાવકો એ અંજન જોવા માટે, જોવાનું તો મળવાનું નથી, પણ કદાચ સદભાગ્ય છે
અચાનક દરવાજો ખુલે, ફલાણી વસ્તુ લાવો, ફલાણું આ લાવો, તો આપણે એટલું બી આપીએ તો પણ આપણો તો બેડો, એ અંજન શાલાકાર પ્રતિષ્ઠાની વિધિમાં એક થાળી ડંકો રહી ગયો કે એક ધૂપિયું રહી ગયું અને આપણે આપીએ ને તો બી બેડો પાર. અને એમાં જો નજર પડી ગઈ અંદર તો કલ્યાણ થઈ ગયું. સમજો બસ એવો ભાવ. આજે બી જે જાણકાર શ્રાવકો છે ને અંજન શાલાકા વખતે રાતના ખાસ જાય. મને ખબર છે દર અંજન શાલા અત્યાર સુધી મેં આ વેશમાં આવીને, પેલા પંચમહાવૃતધારી 32 વર્ષની દીક્ષામાં થયેલી વાત જવા દો, એમાં તો પછી મેં અંજન બી કરેલા, પણ આ વેશમાં આવીને અમે અંજન શાલાકા પ્રતિષ્ઠાના બધા વિધિ વિધાનો કરાવ્યા તો અમને ખબર છે કે કરોડોપતિ અબજોપતિના શેઠિયાઓ ગુરુ મહારાજની પાસે એટલા કાલાવાલા કરે કે પ્રભુ જરાક એકવાર મને જરાક બોલાવજો ને ફક્ત નજર કરી લો બસ. એના માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. તમે કોઈ તપસ્યા કરો, જે કોઈ એ બધું કરો, પણ અમને એકવાર નજર કરવા દો. એકચ્યુઅલી મારે તમને આ બધી વાત નહોતી કરવી જોઈતી, કારણ કે હવે આ તમને કહી દીધું છે તો તમે પણ હવે જો મોકો મળી ગયો ઇન્ડિયામાં તો એવી રીતે આ કલ્પસૂત્રનું હતું. પણ આ તો શું છે કે પેલી કહેવત છે ને, કઈ કહેવત છે? ઘરના કહેવત છે ને, ઘરના ગાંઠિયા. હા ના એ બી નહીં, પણ હા ઘરના જોટી જોગી જોગટા. આ તો બહાર આવી ગયો ને, આપણને ઇઝીલી અવેલેબલ મળી ગયું એટલે આપણને કાંઈ કિંમત જ નથી એની, એના જેવું થઈ ગયું છે. પણ એનું બહુ જબરદસ્ત મહત્વ હોય છે. તમારે અહીંયા કોઈ દિવસ ઓરિજિનલ બારસા સૂત્ર નહીં વંચાયું હોય? વંચાયું છે ઓરિજિનલ મેઇન મુખ્ય સંવત્સરીણાધીશી જે વંચાય અહીંયા ન સાંભળવાનું. એના માટે તમારે ઇન્ડિયા જવું પડે. ઇન્ડિયામાં તે બધાય સાધુઓ હાજરી હોય તો વંચાય, સાધુઓ ન હોય તો સાધ્વી જોઈને ઢાળિયા વાંચે, પણ એ ગુજરાતી હોય. ઓરિજિનલ એ ઓરિજિનલ. આ સવારના જ વાત થતી હતી, ભક્તામર ઓરિજિનલ આપણે બોલીએ અને એના આપણે ગુજરાતી દોહા બોલીએ. આ સવારે મીનાબેનના ઘરે સામાયિકમાં હતા ને, કેટલા જણા હતા આપણે? 12-15 જણા હતા ને. હા, ત્યારે અમારે ભક્તામર આખું બોલ્યા હતા. પછી એના ઉપર સરસ મેં કહ્યું હતું ઓરિજિનલ ભક્તામરનું મહત્વ શું છે. એ જ રીતે આમાં બી ઓરિજિનલ એનું મહત્વ એ આકાશ પાતાળનો ફરક. આ રીતે પર્યુષણ મહાપર્વ નજીક આવી રહ્યો છે. સુંદર આરાધના થાય તમારા સંઘમાં, ખૂબ સરસ ઉપાસના થાય. એ જ સદભાવનાની સાથે સમય થઈ ગયો છે. જીનાજ્ઞાવૃત્તિ જે પણ બોલાયું હોય મિચ્છામિ.